નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. અને જોવા જઈએ તો આજે નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને આજના દિવસે જોવા જઈએ તો નિફ્ટીમાં લેવલ મુજબ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. અને જે લોકોએ પરફેક્ટ પાછળના વિડીયો જોતા હશે કે સ્પીડમાં કે એમ કાંઈ જોશે તો થોડીક ઓછી ખબર પડશે, પણ પરફેક્ટ લેવલ ટુ લેવલ માર્કેટનો વિડીયો જોયો હશે તો ઘણી બધી ખબર પણ પડી હશે. અને માર્કેટમાં 2-3 એન્ટ્રી પણ જોવા મળી હતી, એ પણ ક્યાંક સારી એવી હતી. જે પ્રમાણે લેવલ મુજબ જોઈએ તો માર્કેટમાં એક પહેલી જ કેન્ડલ હતી, જે ઝોન હતો એ 860 થી 800 નો ઝોન હતો, પણ વચમાં વાત થઈ હતી કે 900 થી પણ એ 60 નો ઝોન, કારણ કે જે પાછળનું ઝોન હતું એ માર્કેટમાં એક સપોર્ટ તરીકે આવતું. માર્કેટે એક સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ આપી હતી, તો હવે એક સપોર્ટ ઝોન ગોતવાની વાર હતી. માર્કેટમાં કયા ઝોનમાંથી સારું એવું બાઇંગ જોવા મળે, તો માર્કેટમાં 900 ના ઝોન પાસે, એટલે કે પહેલી જ જે કેન્ડલ હતી માર્કેટમાં એ સારી એવી હેમર કેન્ડલ જોવા મળી. પ્લસમાં માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હતું. તો આપણે જે વાત કરી હતી કે કોઈ પણ રાઉન્ડ નંબર આવે ત્યારે 20-20 પોઈન્ટના ઝોન આપણે પરફેક્ટ નક્કી કરવા માટે વધારે ઉપયોગી થશે. એટલે કે નીચે જોવા જઈએ તો 980 ઘણીવાર આપણે વાત કરી હતી કે 980 નીચે હોલ્ડ કરે તો આપણે પુટ સાઇડમાં જાશું, પણ 980 ઉપર અથવા છેલ્લે લાસ્ટમાં 22.0 ને 40,000 એટલે 22,000 ને 40 ઉપર જો હોલ્ડ કરતું હોય માર્કેટ તો અપસાઇડની મુવમેન્ટ ગમે ત્યારે આવી શકે છે. કારણ કે એક્સપાયરી દિવસ છે એટલા માટે આવી ક્યાંક આશા રાખી શકાય છે. એ પ્રમાણે ઓપ્શન ચેઇનનો ડેટા છે એ પ્રમાણે થઈ જશે. જો માર્કેટ એના ઉપર હોલ્ડ કરશે તો સેમ માર્કેટે હેમર કેન્ડલ બનાવી, જો અહીંયા ક્યાં પણ એન્ટ્રી ન કરી હોય તો રેઝિસ્ટન્સ ઝોન ઉપર માર્કેટે હોલ્ડ પણ કર્યું હતું. અને જોવા જઈએ તો 10 મિનિટની 5 કેન્ડલ માર્કેટ અહીંયા હોલ્ડ કરીને છઠ્ઠી કેન્ડલમાં મુવમેન્ટ આપી હતી. તો 50 મિનિટ સુધી માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હતું. અને જે સારી એવી માર્કેટમાં એના પછી પણ માર્કેટમાં જોવા જઈએ ને તો એક્સપાયરી દિવસની ક્યાંક મુવમેન્ટ સારી એવી આવી છે. અને ટોટલ જે મુવમેન્ટ હતી માર્કેટમાં એ જોવા જઈએ તો ક્યાંક 200 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ છે નિફ્ટીમાં. અને જે પ્રમાણે પાછળમાં એ પણ 1 કલાકમાં પણ એનાલિસિસ કરીને સમજાયું હતું કે હા, માર્કેટ કે પાછળનો એક રેઝિસ્ટન્સ ઝોન છે જે 200 થી માંડીને કે 225 સુધીનો ઝોન છે. તો એમાં પણ માર્કેટે સેમ 200 ના ઝોન પાસે ટચ કર્યું અને અહીંયા નાનકડી કેકડી 10 મિનિટમાં રેડ કેન્ડલ આપી અને બીજી મોટી રેડ કેન્ડલ આપી. પ્લસમાં માર્કેટ હોલ્ડ કરીને પણ અહીંયા સારી એવી મુવમેન્ટ જોવા મળી ધીમે ધીમે. કારણ કે એક્સપાયરી હોતી એટલે એટલા દિવસે જોવા જઈએ તો સવારમાં પહેલી જે માર્કેટે પહેલી વાર ટચ કર્યું ત્યારે ક્યાંક 70 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. જો એમાં ટ્રેડ થયો હોય તો ઠીક છે, અથવા અહીંયા સ્ટોપ લોસ ટ્રાયલ કર્યો હોય, જો કોલમાં એન્ટ્રી હોય તો પણ ક્યાંક વ્યવસ્થિત રહેતા એના જેવું હતું માર્કેટમાં. સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટીનો એક રેઝિસ્ટન્સ ઝોન હતો, એક સપોર્ટ ઝોન હતો. માર્કેટમાં વાત થઈ હતી કે અહીંયા નીચે એક ટ્રેન્ડ લાઈન આવે છે, પણ એમાં પણ માર્કેટે 500 નહીં પણ 600 ના ઝોન પાસે સારો એવો સપોર્ટ લીધો અને પહેલી જ કેન્ડલને હેમર કેન્ડલ બનાવી. પ્લસમાં માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હતું અને જે ઝોન હતો 856 વાળો, તો 856 ઉપર માર્કેટ એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ આપી. પ્લસમાં એના ઉપર ક્યાંક માર્કેટમાં સારો એવો મુવમેન્ટ જોવા મળી કે જે 300 પોઈન્ટનો ક્યાંક ટાર્ગેટવાળી મુવમેન્ટ હતી. અને એ જ રેઝિસ્ટન્સ ઝોન પાસેથી માર્કેટ ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી, જેમાં 400 પોઈન્ટનો ક્યાંક ટાર્ગેટ હતો. તો બેંક નિફ્ટીમાં પણ સારું રહ્યું, કારણ કે કાલના દિવસે વાત હતી કે બેંક નિફ્ટીમાં ખાલી એક કેન્ડલ ભાગમાં આવશે તો પણ 70 પોઈન્ટ ક્યાંક આરામથી મળી જાય. પણ જો 2-3 કેન્ડલો ભાગમાં આવતી હોય તો ઘણા વધારે 100 પોઈન્ટનો આપણે રેગ્યુલર ટાર્ગેટ રાખીએ છીએ, પણ ઘણા વધારે પોઈન્ટ મળ્યા છે, તો એ પણ ઘણું સારું કહેવાય. તો ચલો, જે લોકો લેવલમાં કામ કરે છે એમને લેવલની ખ્યાલ જ છે. તો વાત કરી લઈએ હવે ફરીવાર, એટલે કે 15 તારીખની, 15 માર્ચની, તો આવતીકાલે શુક્રવાર છે. અને શુક્રવારના દિવસે જોઈએ તો મોસ્ટ ઓફ માર્કેટ થોડી ઘણી મુવમેન્ટ આપે છે. પ્લસમાં સાઇડવેઝ પણ રહેતું હોય છે, કારણ કે વચમાં 2 દિવસની રજા આવે છે. તો સેમ એવી રીતના તો વાત કરી લઈએ. પહેલા હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં જોઈ લઈએ તો માર્કેટ જે ડાઉન ટ્રેન્ડમાં છે, આપણે કાલે જ વાત કરી હતી સેમ વસ્તુ કે ટ્રેન્ડ લાઇન પાસે હજી ક્યાં આવ્યું નથી. આવે ત્યારે આપણે એકવાર અહીંયા વ્યૂ રાખીને એના મુજબ જોશું, કારણ કે હજી માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં છે. તો ડાઉન ટ્રેન્ડમાં હતું એટલા માટે જે પાછળનો સપોર્ટ ઝોન હતો એને માર્કેટે રેઝિસ્ટન્સ ઝોન બનાવ્યો અને પરફેક્ટ એ જ ઝોનમાં ક્યાંક માર્કેટ આવ્યું અને ત્યાંથી જ રેઝિસ્ટન્સ ઝોનની મુવમેન્ટ હતી 400 પોઈન્ટની ક્યાંક જોવા મળી. તો કદાચ પહેલામાં મુવમેન્ટ ન લીધી હોય અને રેઝિસ્ટન્સ ઝોનમાં જો ટ્રેડ કર્યો હોય તો અહીંયા પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી. પણ હવે માર્કેટમાં થશે એવું કે નીચે એક સપોર્ટ ઝોન છે, પણ વ્યવસ્થિત સપોર્ટ ઝોન નજીક નથી આવતું. માર્કેટમાં રાઉન્ડ નંબર પ્લસ સપોર્ટ ઝોન છે અને ચાર્ટ મુજબ જોવા જઈએ તો સપોર્ટ ઝોન 300 ના ઝોન પાસે ક્યાંક છે અને માર્કેટ છે 700 થી 800 ની રેન્જમાં. ઉપર જોવા જઈએ તો થોડુંક ઉપર નીકળે તો ડાયરેક્ટ 47,000ની રાઉન્ડ નંબર છે. અને નીચે જોવા જઈએ તો નીચે પાછળનો ઝોન છે એ 600 ના ઝોન પાસેથી માર્કેટ સપોર્ટ લઈને આવ્યું છે. એટલે થોડુંક
ઊંચવાળા જેવું છે બેંક નિફ્ટીમાં. તો કાલના દિવસે ખાસ ધ્યાન રાખવાનું થાય, પરફેક્ટ મુવમેન્ટમાં માર્કેટ બહાર નીકળે ત્યારે જ આપણે ટ્રેડ લેવાનો થાય, અથવા માર્કેટમાં જે બે ટ્રેન્ડ લાઇન દેખાય છે, બે ટ્રેન્ડ લાઇનમાં કે માર્કેટ આવતું હોય તો ત્યારે એક ટ્રેડ કરી શકાય. અને હવે ફરીવાર માર્કેટ જો ટ્રેન્ડ લાઇન પાસે આવશે તો જે પ્રમાણે એક બાઇંગનો વ્યૂ હતો તો એ ક્યાંક આજના દિવસે અહીંયા સારો એવો બાઇંગનો વ્યૂ જોવા મળ્યો છે. ફરીવાર માર્કેટ ટ્રેન્ડ લાઇન પાસે આવે તો નાની ટાઈમ ફ્રેમમાં નાનકડું બાઇંગ કરવું હોય તો ખાલી સ્કેલ્પિંગના વ્યૂ હારે અહીંયા કોલ બાય કરી શકાય, કે જેમાં 40-50 પોઈન્ટ માર્કેટમાં મળી જાય તો પછી અહીંયાથી સ્ટોપ લોસ ટ્રાયલ ઝડપથી કરી દેવાનો રહે. કારણ કે ફરીવાર માર્કેટ ઈ ઝોનમાંથી જો હવે નીચે જશે 700ના નીચે, તો હવે ક્યાં માર્કેટમાં 400નો ઝોન પણ જોવા મળશે. એટલે 700નું લેવલ છે એના નીચે માર્કેટ હોય તો સ્ટોપ લોસ ટ્રાયલ કરતું રહેવાનું થશે. કારણ કે વચમાં જ્યાં સુધી અહીંયા 500નો ઝોન છે ત્યાં સુધી સ્ટોપ લોસ ટ્રાયલ કરવાની થોડીક વધારે જગ્યા રહેશે, પણ પાછળનું ઝોન જો જોઈ લઈએ તો માર્કેટમાં 300નો ઝોન પણ સપોર્ટ છે. તો માર્કેટમાં હવે એવું છે કે પુટ સાઇડની મુવમેન્ટ હોય તો જ્યાં એવું લાગે અહીંયા સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવાનો, જ્યાં એવું લાગે અહીંયા સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવાનો, અથવા પુલબેક મળતો હોય તો વધારે સારું. તો પુલબેક વાળી એન્ટ્રી થોડીક વધારે વ્યવસ્થિત રહેશે એટલા માટે. અને અપસાઇડમાં પણ એવું જ છે, માર્કેટમાં 3 સપોર્ટ ઝોન છે, તો જો પેલો ફેક થાય તો બીજામાં પણ વધારે એન્ટ્રી કરવાની જરૂર નથી. શુક્રવાર છે એટલે માર્કેટ સાઇડવેઝ રહેવાના પણ થોડા ઘણા ચાન્સ છે, કારણ કે બે દિવસથી માર્કેટ કન્ટિન્યુઅસલી મુવમેન્ટ આપે છે. ત્રીજો દિવસ છે, આજના દિવસે પણ માર્કેટે મુવમેન્ટ આપી છે, તો થોડુંક શાંત થઈ જાય તો વાંધો નહીં. કારણ કે ડેઈલી એવું ન હોય કે ડેઈલી ટ્રેડ કરવાના હોય, પણ જો માર્કેટ લેવલમાં આવતું હોય તો ત્યારે ટ્રેડ કરી શકાય. કારણ કે ફરીવાર મોટી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો અહીંયા 1 અવરમાં પણ માર્કેટ જો અપસાઇડ ઓપન થઈ જાય છે, કારણ કે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે 47,000ના ઝોન ઉપર ક્યાંય, અને સવારમાં 10 મિનિટમાં જો અહીંયાથી એક પુલબેક આપી દે છે 200ના ઝોન ઉપર, અથવા માર્કેટ 10 વાગ્યા પછી ક્યાંય 10 વાગ્યા પછી જો માર્કેટમાં પુલબેક આવે છે, એટલે કે 10, 10:30 લાસ્ટમાં વધીને 11 વાગ્યા પછી જો પુલબેક આવીને માર્કેટ ઉપર જાય છે તો અપસાઇડની માર્કેટમાં સારી એવી કાલના દિવસે મુવમેન્ટ જોવા મળી શકે. અને જો માર્કેટ સવારમાં ઈ ઝોનમાં જોવા મળશે તો અહીંયા થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળશે, જેમાં ક્યાંક 80 થી 90 પોઈન્ટ માર્કેટમાં સ્કેલ્પિંગ કર્યું હોય તો 80 થી 90 પોઈન્ટનું સ્કેલ્પિંગ થઈ શકે. કારણ કે જ્યાં એક ટ્રેન્ડ લાઇન પણ છે, એક રેઝિસ્ટન્સ ઝોન પણ છે. સેમ વસ્તુ કે માર્કેટ જો ડાઉન ઓપન થઈ જાય છે, બેંક નિફ્ટી ક્યાંય ડાઉન ઓપનમાં વધારે ડાઉન ઓપન થાય છે, કારણ કે પહેલો તો ઝોન હશે 500ના ઝોન. જો 500ના ઝોન પાસે માર્કેટ ડાઉન ઓપન થશે તો અહીંયાથી પણ થોડુંક એક બાઇંગ જોવા મળશે, અને જો એનો પુલબેક આવશે તો ડાયરેક્ટ 300ના ઝોન પાસે, એટલે કે 500ના ઝોન નીચે 200 પોઈન્ટનો ટાર્ગેટ છે એ ક્યાંક સારો એવો જોવા મળી શકે. એટલે 300ના ઝોન પાસે આવે ત્યારે પછી માર્કેટમાં પરફેક્ટ સ્ટોપ લોસ ટ્રાયલ કરવાનું રાખવાનું. કારણ કે એક તો માર્કેટ ડાઉન ઓપન થયું હોય અને એમાં પણ પુલબેક આવીને માર્કેટ ડાઉન જતું હોય, અને ફરીવાર જો અહીંયાથી પુલબેક ઉપર માર્કેટ નીકળે છે તો પછી માર્કેટમાં અપસાઇડની પોઝિશન બનાવી શકાય, કે જેનો ટાર્ગેટ હોય કે 47,000ના ઝોન સુધી ક્યાંક રાખી શકાય. અને અહીંયા પણ બીજો પુલબેક આવીને માર્કેટ ઉપર જાય છે તો 47,200નું ઝોન, જે રેઝિસ્ટન્સ ઝોન છે, અહીંયા સુધી ક્યાંક માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આવી શકે. કારણ કે 10 મિનિટમાં સમજવામાં નહીં, આજના દિવસે થોડુંક 1 અવરમાં સમજી લઈએ, કારણ કે 1 અવર અથવા 15 મિનિટમાં થોડુંક વ્યવસ્થિત મુવમેન્ટ જોવા મળશે. એટલા માટે જે પ્રમાણે માર્કેટે રેઝિસ્ટન્સ ઝોનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે તો એની માઇનોર વ્યૂ એવો છે કે હા, માર્કેટે એક ડાઉન ટ્રેન્ડમાં આવ્યું, પ્લસમાં સપોર્ટ હતો, એનો રેઝિસ્ટન્સ બનાવ્યો, અને જો હવે નીચે નીકળશે તો પછી નીચે ડાયરેક્ટ જ 500નો ઝોન એને નડશે નહીં, કારણ કે 500નો ઝોન નજીક છે. અને જો માર્કેટે આવડો મોટો પુલબેક મોટી ટાઈમ ફ્રેમમાં લઈને આવતું હોય તો નીચે ટાર્ગેટ પણ થોડોક મોટો રહી શકે. એટલા માટે જે 500નો ઝોન છે, અહીંયા માર્કેટમાં એક ટ્રેન્ડ લાઇન પણ નીકળે છે, તો એના એ જગ્યાએ 3 સપોર્ટ ઝોન થયા. પણ આપણે જો પુટમાં હોય તો ત્યાં લગી સ્ટોપ લોસ ટ્રાયલ કરવાની થોડીક સ્પીડ રાખવાની, કારણ કે વચમાં ગમે એ ઝોનમાંથી ગ્રીન કેન્ડલ સારી એવી આવવાના ચાન્સ હશે. જ્યાં સપોર્ટ હશે અહીંયા ગ્રીન કેન્ડલ તો માર્કેટમાં ક્યાંક દેખાશે, તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું થાય માર્કેટમાં. અને માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે અને મુવમેન્ટ સાવ સ્લો હોય તો માર્કેટમાં ધ્યાન રાખજો, એક બોક્સ બનાવી દેજો. માર્કેટમાં ભલે બોક્સ છે એ 200 પોઈન્ટનું થઈ જતું હોય તો ત્યાં સુધી નો ચિંતા, કે નો ડાઉટ એના જેવું હશે. કારણ કે 200 પોઈન્ટનું કાલના દિવસે શુક્રવારે માર્કેટમાં એવું થઈ જાય છે તો પછી ત્રીજી વારે અથવા બીજી વારે માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન અથવા સપોર્ટ ઝોન પરફેક્ટ નક્કી થાય તો એના મુજબ ક્યાંક ટ્રેડ મળી જાય અને સ્કેલ્પિંગ કરો તો ક્યાંક 100 પોઈન્ટમાં માર્કેટમાં જોવા મળે. કારણ કે 200 પોઈન્ટનું જો ઝોન બનશે તો ક્યાંક 100 પોઈન્ટની તો મુવમેન્ટ અંદર તમને જોવા મળી જાય. જે પ્રમાણે જો ઝોનમાં કામ કરતા હોય તો આવી રીતના ક્યાંક બેંક નિફ્ટીનું રહેવાનું છે, અને એના લેવલ પણ છે એ ટેલિગ્રામમાં સેન્ડ કરી દીધા છે, તો એનું પણ ધ્યાન રાખજો. ચલો વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીમાં થોડુંક વધારે વ્યવસ્થિત છે, કારણ કે બેંક નિફ્ટી કરતાં. અને નિફ્ટીમાં જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં બંનેમાં જે રેઝિસ્ટન્સ ઝોન હતો અહીંયાથી માર્કેટે એક સારી એવી મુવમેન્ટ આપી છે, પણ નિફ્ટીમાં થોડીક મુવમેન્ટ બાકી છે. નિફ્ટીમાં ફરીવાર 22,080 નીચે કાલના દિવસે માર્કેટ નીકળશે તો ફરીવાર અહીંયા 900નું ઝોન પણ એક સારું જોવા મળશે. અને જો 22,080 નીચે ન નીકળે, માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે અને 22,080ના લેવલ માર્કેટ એના નીચે નથી નીકળતું, અથવા અહીંયા હેમર કેન્ડલ આપીને માર્કેટ જો રેઝિસ્ટન્સ ઝોન બ્રેક કરે છે
તો પછી 300નો ઝોન અહીંયા જોવા મળી શકે છે. આ માર્કેટમાં 70-80 પોઈન્ટનો નિફ્ટીમાં ક્યાંક ટાર્ગેટ હોય છે અને શુક્રવારના દિવસે 70-80 પોઈન્ટનો હોય તો એટ ધ મનીમાં પણ 70-80 પોઈન્ટ સારા એવા ક્યાંક જોવા મળી શકે, તો એમાં પણ એનું ધ્યાન રાખવાનું. એમાં 15 મિનિટમાં જોઈ લઈએ માર્કેટમાં માઇનોર એક માર્કેટ જો અપમાં ખુલે તો ટ્રેન્ડ લાઇન કાઢવાની થશે, કારણ કે ફરીવાર માર્કેટ જો રેઝિસ્ટન્સ ઝોન ઉપર ખુલશે તો પછી નીચેથી એક પરફેક્ટ ટ્રેન્ડ લાઇન લગાવી દેજો કે માર્કેટ એક નાનકડા એવા અપ ટ્રેન્ડમાં જે ફરીવાર ટ્રેન્ડ લાઇન બ્રેક થાય તો ડાઉન સાઇડની મુવમેન્ટ માટે ટ્રેન્ડ લાઇન બ્રેક થાય ત્યારે જાશું, કારણ કે નાનકડો ટાર્ગેટ પાછળનો જે ઝોનમાં માર્કેટે સપોર્ટ લાઇન ઉપર આવ્યું છે એ અને એના પછી થોડોક મોટો ટાર્ગેટ છે, આવી રીતના ક્યાંક પણ જોઈ શકાય. અને ફરીવાર જો માર્કેટ વધારે અપ ઓપન થઈ જશે 318 વાળા ઝોન પાસે તો એ એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે ફરીવાર પણ કામ આવી શકે છે, એનું પણ ધ્યાન રાખવાનું. અને જો વધારે ડાઉન ઓપન થઈ જાય છે 940 વાળા ઝોનમાં, અહીંયા કોઈ માર્કેટમાં સવારમાં થોડીક વારમાં એટલે કે 20 મિનિટમાં જો બાઇંગ નથી આવતું અને તે પહેલાં પુલબેક આવી જાય છે માર્કેટમાં તો ડાઉન સાઇડની હજી ક્યાંક વધારે મુવમેન્ટ આવી શકે છે, તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું થાય. કારણ કે ઉપર એક રેઝિસ્ટન્સ ઝોન દૂર છે, નીચે સપોર્ટ ઝોન દૂર છે, વચમાં ગેપ છે એ ઘણો મોટો છે. ગેપ જોવા જઈએ તો 333 પોઈન્ટનો ગેપ છે, એટલે નાની ગેપ છે તો એમાં પણ આપણે ટ્રેડ કરી શકાય, કારણ કે નિફ્ટીમાં 300 પોઈન્ટ એટલે ઘણા થઈ ગયા અને એમાં 70-80 પોઈન્ટ પાછળ ભાગતા હોય. જે પ્રમાણે માર્કેટમાં સારો એવો અપ ટ્રેન્ડમાં માર્કેટ નીકળ્યું અને જે પ્રમાણે માર્કેટ આવે છે કે પાછળનો જે ઝોન હતો જે પુલબેક આવ્યું હતું એના નીચે ક્યાંય માર્કેટ નથી નીકળ્યું, તો ફરીવાર માર્કેટ અપમાં નીકળી જાય છે નીચેના લેવલને બ્રેક કર્યા પહેલા, તો અહીંયા ઝોન પાસે એટલે કે 22,000 ઝોન પાસે એક સારો એવો સપોર્ટ ડ્રો કરી નાખવાનો અને ફરીવાર માર્કેટનો પુલબેક આવશે તો મુવમેન્ટ જોવા મળશે ટ્રેન્ડ લાઇન સુધીની. તો અહીંયાથી માર્કેટમાં સારી એવી અહીંયા પણ 100 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી શકે. ફરીવાર માર્કેટ જો અહીંયા ઓપન થઈને અને ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ આવે છે પ્લસમાં એમાં પણ રેઝિસ્ટન્સ ઝોન ઉપર નથી નીકળતું ને સેમ જ વસ્તુ કે રેઝિસ્ટન્સ ઝોન ઉપર ન નીકળે અને માર્કેટથી પહેલાં જ માર્કેટ અહીંયાથી ડાઉન સાઇડમાં નીકળી જાય તો ઉપરથી એમ પેટર્ન અને ઉપરથી નાની એવી ટ્રેન્ડ લાઇન કાઢી લેવાની અને નીચેનો જો પુલ બ્રેક થાય છે તો નીચે પણ એવો સારો એવો ટાર્ગેટ છે ક્યાંક સારો એવો જોવા મળી શકે. પણ જો માર્કેટમાં મુવમેન્ટ આવવાની હશે તો એ લેવલ પાસેથી જ આવશે, ક્યાંય આખી પાછળથી મુવમેન્ટ નહીં આવે, કારણ કે જો અપસાઇડની કે ડાઉન સાઇડની મુવમેન્ટ આવશે તો જ્યાં લેવલનો ફૂલ બેકની બધું હશે એ માર્કેટમાં દેતું જશે તો આપણને અહીંયા કન્ફર્મેશન મળતી જશે. પણ કાલના દિવસે શુક્રવાર છે, કાલના દિવસે થોડીક મુવમેન્ટ અપસાઇડની આવે પછી ડાઉન સાઇડની આવે પછી માર્કેટ સાઇડવેઝ રહી જાય એવા પણ ચાન્સ હોય છે, તો એનું પણ ધ્યાન રાખવાનું. અને જે પ્રમાણે માર્કેટમાં પાછળના દિવસમાં મુવમેન્ટ આવી છે તો માર્કેટ અહીંયા પણ એટલે કે ઘણા લોકો અહીંયાથી એક ફિબો રિટ્રેસમેન્ટનું લેવલ પણ લગાવે તો પણ એના 3 લેવલ હોય છે એ પણ ક્યાંક અહીંયા નજીક જ આવે છે અને રેઝિસ્ટન્સ ઝોન પણ છે, એટલા માટે રેઝિસ્ટન્સ ઝોનનો ઉપયોગ કર્યો અને સારું એવું અહીંયા થોડું ઘણું રિઝલ્ટ પણ જોવા મળ્યું સપોર્ટ ઝોન પાસે ફરીવાર. અને સેમ વસ્તુ કે એ જ લોકો બધા જોઈને ઉપર નીકળશે તો બાઇંગ કરશે અને બાઇંગ ક્યાં સુધી કે 318ના લેવલ સુધી ઉપરની જે નાનકડી એક ટ્રેન્ડ લાઇન લીધી છે અહીંયા સુધી બાઇંગ પણ જોવા મળી જશે. જો અહીંયા 225 વાળા ઝોન ઉપર નીકળશે તો અહીંયા સારી એવી અપસાઇડની મુવમેન્ટ પણ જોવા મળી જાય, તો એ બધા લોકોને જો ટ્રેપ થશે તો અહીંયાથી ડાયરેક્ટ જ આપણી ટ્રેન્ડ લાઇન પણ બ્રેક થઈ જશે અને અહીંયાથી પુટ સાઇડની મુવમેન્ટ હશે એ પણ સારી એવી મોટી જોવા મળશે. તો મુવમેન્ટ આવશે તો ઘણી મોટી જોવા મળશે, નહીં મળે તો સાઇડવેઝ માર્કેટ જોવા મળશે, તો એનું પણ ધ્યાન રાખવાનું થાય. ચલો, જય ભારત, જય મિત્રો, મળીએ કાલના દિવસે ટુમોરોના વિડીયોમાં.